હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ તુવેરના દાણાનું શાક. તો જો તુવેરના દાણાનું શાક બનાવવા માટે અહીંયા મેં લીલી તુવેરો લીધી છે. તો લીલી તુવેરોને પહેલાં આપણે આ રીતે ફોલી નાખીશું. આ રીતે ફોલીને તેના બધા દાણાને આપણે કાઢી લઈશું. આ રીતે તમે શાક બનાવો ને તુવેરનું તો એટલું ટેસ્ટી અને સરસ શાક બને છે. તમે એક વખત એકલી તુવેરોનું શાક બનાવી જોજો. ખૂબ સરસ શાક આ તૈયાર થાય છે બનીને. તો આ રીતે જો બધી તુવેરોને આપણે ફોલી નાખવાની છે અને તેના દાણાને કાઢી નાખવાના છે. જો અત્યારે તો તુવેરોની સિઝન ચાલે છે એટલે માર્કેટમાં તુવેરો આવી ગઈ છે અને એકદમ સસ્તી પણ મળે છે અત્યારે. તો અત્યારે તમે આ રીતે દાણાનું શાક બનાવો ને તુવેરોનું તો એકદમ સરસ અને ટેસ્ટી શાક તૈયાર થાય છે. તો જો અહીંયા તુવેરના દાણા મેં બધા ફોલી નાખ્યા છે. તો જો તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ. તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. પછી તેમાં જીરું એડ કરીશું અને જીરુંને સતળાવા દઈશું. પછી જીરું આપણું સતળાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું. પછી તેમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. અને તેને પણ આપણે સતળાવા દેવાનું છે. આ રીતે લસણને પહેલાં એકદમ ચડવા દઈશું, જેથી લસણનો ટેસ્ટ કચાશ પડતો ના આવે. તે માટે આ રીતે થોડું લસણને શેકી નાખવાનું છે તેલમાં. જો તમને આ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને શાક એક વખત ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ શાક અહીંયા તૈયાર થાય છે તુવેરના દાણાનું. મેં અહીંયા થોડી ડુંગળી વધારે એડ કરી છે. તમારે જો થોડી એડ કરવી હોય તમે થોડી પણ એડ કરી શકો છો. મેં અહીંયા થોડી ડુંગળી વધારે લીધી છે. અત્યારે ગામડામાં તો શિયાળામાં તુવેરો જ નું શાક વધારે બને છે. તુવેર, ભટ્ટા અને બટાકા. અને એકદમ શાક એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે તુવેરોનું. અમે તુવેર, ભટ્ટા અને રીંગણ, તુવેરો અને એવું તો શાક ખાઈએ જ છીએ. આ રીતે પણ તમે એકલી તુવેરો પણ બનાવો ને તો પણ એકદમ સરસ શાક બનીને તૈયાર થાય છે. તો જો ડુંગળીને થોડી વાર પહેલાં આપણે શેકી નાખી અને પછી તેમાં ટામેટાં એડ કર્યા કાપેલા. હવે આ બંનેને આપણે શેકાવા દઈશું તેલમાં. તુવેરના દાણાને મેં બાફી નાખ્યા હતા. તુવેરના દાણાને પહેલાં આપણે બાફી નાખીશું. હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. તેમાં હળદર પાવડર એડ કરીશું, પછી લાલ મરચું પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું અને ધાણા જીરું પાવડર એડ કરીશું. મીઠું અત્યારે હાલ આપણે એડ નથી કરવાનું. મીઠું આપણે પછી એડ કરીશું. અત્યારે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું. પછી આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી નાખવાની છે. જુઓ, બધા મસાલાને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરીને આને આપણે ચડવા દઈશું.
ડુંગળીને એકદમ શેકાવા દેવી પડશે. ડુંગળી સહેજ પણ કચાશ પડતી ના હોવી જોઈએ, નકર શાકનો ટેસ્ટ સારો નહીં આવે. ડુંગળી આપણી કાચી લાગશે, તે માટે ડુંગળીને આપણે શેકાવા દેવાની છે. તો જો આ રીતે મિક્સ કરતા જવાનું અને ડુંગળીને શેકતા જવાનું. તો ડુંગળી અહીંયા આપણી શેકાઈ ગઈ છે. પછી હવે આપણે મીઠું એડ કરીશું અંદર. આપણે મીઠું પછી એટલે એડ કર્યું ને કે મીઠાનું પાણી વળે છે અને ડુંગળી જલ્દી શેકાતી નથી, તે માટે આપણે મીઠું પછી જ એડ કરવાનું છે. ડુંગળી જ્યારે શેકાઈ જાય બરાબર એ પછી જ મીઠાને એડ કરવાનું છે. પછી આ રીતે શેકવાનું છે. હવે આપણે તેમાં સહેજ પાણી એડ કરીને આને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે. આ રીતે મિક્સ કરી નાખીશું. સહેજ પાણી એડ કરીને, પાણી આપણે સહેજ જ એડ કરવાનું છે અંદર, જેથી ડુંગળી નીચે ચોંટી ના જાય, તે માટે સહેજ પાણી અંદર એડ કરવાનું છે. પાણી એડ કરીને આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આને થોડી વાર માટે આપણે ઢાંકી દેવાનું છે. જુઓ, હવે આપણે થોડી વાર અહીં જોઈ લઈશું. તો જો ડુંગળી પણ સરસ ચડી ગઈ છે અને જો મસાલા સરસ શેકાઈ ગયા છે. જુઓ, તો જુઓ આ રીતે મસાલા સરસ શેકાઈ ગયા છે. તો જુઓ અહીંયા તુવેરોને મેં પહેલાં બાફી દીધી હતી. તો હવે આપણે તુવેરોને એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી થોડી વધારે એડ કરી છે, જેથી શાક બધાને થઈ રહે તે માટે ડુંગળી થોડી વધારે એડ કરી છે. તમારે થોડી એડ કરવી હોય તો તમે થોડી પણ એડ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી નાખીશું તુવેરો એડ કરીને. નકર પછી તમે એમ કહેશો કમેન્ટમાં કે બેન ડુંગળી તમે વધારે એડ કરી છે અને તુવેરો ઓછી એડ કરી છે, પણ મેં જ અહીંયા ડુંગળી વધારે એડ કરી છે. તમારે જો થોડી એડ કરવી હોય તો તમે થોડી પણ એડ કરી શકો છો. તો જો આ રીતે મિક્સ કરી નાખીશું તુવેરોને. આ રીતે મિક્સ કરીને થોડી વાર તેને શેકાવા દઈશું મસાલા સાથે તુવેરોને. પછી થોડું શેકીને પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે અને ફરીથી પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ, આપણે બહુ કોરું શાક નથી કરવાનું, આપણે થોડું રસાદાર શાક રાખવાનું છે. તમારે જો આનું કોરું એકદમ બનાવવું હોય તો તમે કોરું પણ શાકને બનાવી શકો છો. તો હવે પાણી એડ કરીને આપણે આને થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે થોડી વાર રહીને આપણે જોઈ લઈશું. તો જો તેલ બધું ઉપર આવી ગયું છે અને શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો જો તૈયાર છે આપણું તુવેરના દાણાનું શાક. આ રીતે ફરીથી પણ આપણે થોડું શેકી લઈશું તેને તેલમાં આ રીતે મસાલાને. જો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો આપણું શાક તૈયાર છે તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા વગર તો શાક જ અધૂરું છે. છેલ્લે લીલા ધાણા એડ કરીએ ને ત્યારે શાક આમ દેખાય છે કે શાક આપણે બનાવ્યું છે. તો આપણું શાક અહીંયા તૈયાર છે. જુઓ, એકદમ સરસ અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થયું હતું તુવેરોનું.
આપણું શાક તૈયાર છે. તો હવે આ શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું ને ગેસને આપણે બંધ કરી દઈશું. તો જુઓ તૈયાર છે આપણું તુવેરના દાણાનું શાક. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તમારે બીજી પણ રેસીપી જોવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો. તો જુઓ તૈયાર છે આપણું તુવેરના દાણાનું શાક. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં.